ગુજરાતમાં શહેરી વિકાસ, શહેરી પંચવર્ષીય પરિવર્તન યાત્રા. અનેકવિધ વિકાસ યોજનાઓ ઉપરાંત ગુજરાતના શહેરી વિકાસના બે મુખ્ય પાસાં છે કે જે તેને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ બનાવે છે. સમયબદ્ધ અમલીકરણ અને નાગરિકોની ભાગીદારી. ફક્ત એક જ વર્ષમાં લોકભાગીદારીના અંદાજે ₹60 કરોડના 1336 કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. વળી નક્ષત્રવન, ઋષિવન અને સ્મૃતિવન જેવા પ્રેરણાદાયી લોકભાગીદારીના કાર્યો થકી ગુજરાત વધુ હરિયાળું થઈ રહ્યું છે. મિલકત વેરાની ગણતરીઓ હવે જે તે વિસ્તાર આધારિત, પારદર્શક અને સરળ બની છે અને આ પરિવર્તન હેઠળ 30 લાખથી પણ વધુ મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાણીનું આંતરિક વિતરણનું માળખું સઘન કરવામાં આવ્યું છે. પૂરતા પાણી પુરવઠાને અગ્રિમતા આપવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ તેમજ નદીઓના આંતરિક જોડાણની યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. 100 ટીપી યોજનાઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે, જેથી શહેરી કેન્દ્રોનો વિકાસ નિશ્ચિત મર્યાદામાં પૂર્ણ થઈ શકે. નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ દ્વારા 5000થી પણ વધુ પે એન્ડ યુઝ શૌચાલયોના નિર્માણનું કાર્ય શરૂ કરી દેવાયું છે. વાહનોના ધુમાડાથી થતું પ્રદૂષણ જાણે વીતેલી વાત બની ચૂક્યું છે અને હવે અંદાજે 750 સીએનજી બસો અને 35,000 સીએનજી ઓટો રિક્ષાઓ થકી ગુજરાત વધુ નિર્મળ અને હરિયાળું બની રહ્યું છે. અગાઉના 5 વર્ષોમાં ઘરે ઘરેથી કચરાના એકત્રીકરણની પદ્ધતિ હતી જ નહીં, જ્યારે હવે તમામ નગરપાલિકાઓએ આ પદ્ધતિ અપનાવી લીધી છે. અને એટલું જ નહીં, સખી મંડળો થકી 1 લાખથી પણ વધુ સ્ત્રીઓને રોજગારી મળે તેવી વ્યવસ્થા થઈ રહી છે. કચરાના નિકાલની ઝુંબેશ પણ વેગવાન બની છે અને હવે રોજિંદો કચરાનો નિકાલ 5500 મેટ્રિક ટનથી પણ વધુ થાય છે. શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના હેઠળ શહેરી ગરીબો માટે 19,528 સસ્તી સ્વચ્છતા સુવિધાઓ બાંધવામાં આવી છે. લોક ભાગીદારી અને લોક સમર્થન દ્વારા 1.35 લાખથી પણ વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ₹500 કરોડથી પણ વધુ કિંમતની જમીનને પુનઃ પ્રાપ્ત કરી તેના પર જાહેર સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનારું છે. અનેક શહેરોમાં નવા અને અદ્યતન અંતિમ ધામો, સ્મશાન ગૃહોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે 23 નગરપાલિકાઓના સ્મશાન ગૃહોને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં આવ્યા છે. વિવિધ શહેરો અને નગરોમાં હેરિટેજ વોકવે અને ટ્રાફિક સર્કલો વિકસાવવામાં આવ્યા છે. રાજકોટમાં 11,000 લાખ તથા અમદાવાદમાં ₹493.32 કરોડનું મૂડીરોકાણ ધરાવતી 58 કિલોમીટર લાંબા જનમાર્ગની યોજનાને મંજૂરી મળી ગઈ છે. છેલ્લા 10 વર્ષથી મંજૂર થયેલી પણ અમલમાં ન મુકાયેલી 65 વિકાસ યોજનાઓ પૈકી 24 યોજનાઓના અમલીકરણની મંજૂરી છેલ્લા 3 વર્ષમાં મેળવી લેવામાં આવી છે. સાબરમતી નદીના પટના રિવરફ્રન્ટના વિકાસની યોજનાનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રની આ પ્રકારની સૌ પ્રથમ અને આગવી એવી આ યોજના પૂર્ણ થયા બાદ સાબરમતી નદી ગુજરાત માટે એક આગવી અસ્ક્યામત બની રહેશે અને તેના થકી અહીંના પર્યાવરણ તેમજ લોકોની જીવનશૈલીમાં પણ સુધાર થશે. રસ્તાઓ, બગીચાઓ, મનોરંજનના સ્થળો, સંમેલન કેન્દ્ર અને અનેક જાહેર સુવિધાઓ સાથે સાબરમતી રિવરફ્રન્ટ યોજના એક બહુપરિમાણીય યોજના છે, જે ફક્ત અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો જ નહીં કરે, પરંતુ હજારો લોકો માટે રોજગારના અનેકવિધ વિકલ્પો ઊભા કરશે અને પર્યાવરણ માટે પણ લાભદાયી નીવડશે. પરિવર્તનોની આ યાદી ખૂબ લાંબી છે અને આ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતે સફળતાના આ નિર્માણ માટે એક મજબૂત પાયો બનાવી લીધો છે, જેથી આગામી 5 વર્ષમાં ગુજરાતમાં પ્રત્યેક ચહેરા પર ખુશીઓનું સ્મિત હશે. ગુજરાતમાં શહેરી વિકાસ, શહેરી પંચવર્ષીય પરિવર્તન યાત્રા. ગુજરાતનો શહેરી વિકાસ ખરા અર્થમાં સર્વવ્યાપક અને બહુપરિમાણીય બની રહ્યો છે. શહેરી ગરીબો, ઝૂંપડપટ્ટીઓ
અને ફેરિયાઓ માટે નીતિ વિષય સુધારાઓનો અમલ, અક્રુઅલ બેઝડ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમનો અમલ, કાયદાઓનું સરળીકરણ અને સુધારા, અતિ જૂના અને વિસ્તૃત કાયદાઓમાં સુધારાના કાર્યની મહદ અંશે પૂર્ણાહુતિ, તેમજ એક સુગ્રથિત નગર યોજનાની નીતિનો અમલ વગેરે જેવી સિદ્ધિઓ હાંસલ કરી લેવામાં આવી છે. સરકારે શરૂ કરેલી પરિવર્તનની આ પ્રક્રિયા થકી ગુજરાતે અનેક પુરસ્કારો પણ મેળવ્યા છે, જેવા કે વેજલપુર નગરપાલિકા ભારત સરકાર સિલ્વર આઇકોન પુરસ્કાર, બેસ્ટ ઈ ગવર્ન નગરપાલિકા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રેષ્ઠ SWM અને શહેરી શાસન વ્યવસ્થા માટેનો દુબઈ ઇન્ટરનેશનલ એવોર્ડ, નવસારી નગરપાલિકા જળાશયોને પુનર્જીવિત કરવાના કાર્ય માટેનો ક્રિસિલ પુરસ્કાર, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ યોજના માટે ઇનોવેટિવ આઇડિયાઝ કોન્સેપ્ટ્સ એન્ડ પ્લાન્સ ઇન અર્બન પ્લાનિંગ એન્ડ ડિઝાઇનનો પ્રથમ પુરસ્કાર, સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પર્યાવરણમાં સુધાર માટે દુબઈ ઇન્ટરનેશનલ એવોર્ડ 2006. ગુજરાતના વિકાસ માટે ગુજરાતના મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ લોકભાગીદારી થકી ગુજરાતે આજે શહેરી વિકાસના ક્ષેત્રમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે. નગર વ્યવસ્થા ટાઉન પ્લાનિંગમાં ખાનગી ક્ષેત્રની સફળ ભાગીદારી મેળવનારું ગુજરાત સૌપ્રથમ અને એકમાત્ર રાજ્ય છે. ગુજરાત શહેરી માળખાના કુલ બજેટના 20% રકમ શહેરી ગરીબો માટે સુનિશ્ચિત કરનારું દેશનું એકમાત્ર રાજ્ય છે. ગુજરાત તમામ નગરપાલિકાઓ ઈ ગવર્નન્સનો અમલ કરનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત સાર્વજનિક પરિવહન માટે જનમાર્ગ નામક અતિ મહત્વાકાંક્ષી યોજનાનો અમલ કરનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત એક સુગ્રથિત શહેરી સ્વાસ્થ્ય નીતિ ઘડનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત સ્ત્રીઓને ઘરનું માલિકીપણું આપતી આવાસ યોજના શરૂ કરનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત દેશનો સૌથી લાંબો ફ્લાયઓવર ધરાવતું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત શહેરી ગરીબો માટેની સર્વપ્રથમ ગરીબ સમૃદ્ધિ યોજના ઘડનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત શહેરી ગરીબો માટે નવી આશાના કિરણસમી યોજના ઉમ્મીદ રજૂ કરનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત કચરામાંથી કંચન બનાવતી ગાર્બેજ રિસાયકલિંગથી કાર્બન ક્રેડિટ મેળવવાની યોજના રજૂ કરનારું સૌપ્રથમ રાજ્ય. ગુજરાત શહેરી ગરીબ માટે તથા પ્રત્યેક શહેર અને નગરમાં સ્વચ્છ પાણી પૂરું પાડનારું સૌપ્રથમ રાજ્ય. ફક્ત એક જ વર્ષમાં ₹1,600 કરોડના ખર્ચે 8,500થી પણ વધુ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી, તેમજ 1,100થી પણ વધુ યોજનાઓ પૂર્ણ થવામાં છે. ગુજરાતે અત્યંત ટૂંકા સમયગાળામાં એ હાંસલ કર્યું છે કે જે અન્ય રાજ્યોએ અત્યાર સુધી નથી કર્યું, અને હવે સમય છે સફળતાની આ યાત્રાને વેગવાન બનાવવાનો, સફળતાના વધુ શિખરો સર કરવાનો, વધુને વધુ ચહેરાઓ પર સ્મિત લાવવાનો. હવે સમય છે પરિવર્તનના ઉચ્ચ પરિમાણો સર કરવાનો. નવી છે આશા નવી દિશા છે, ઉગ્યો સૂરજ પતિ નિશા છે, મૂંઝવણ વાળા ઈ દિવ્યા સઘળી જંગો આપણ જીત્યા, સુવિધાનું સ્વર્ગ બન્યું સારું ગુજરાત, મારું ગુજરાત આપણું ગુજરાત. ગુજરાતમાં શહેરી વિકાસ, શહેરી પંચવર્ષીય પરિવર્તન યાત્રા.